રાજકોટ જિલ્લાના ધોરાજી શહેરમાં આવેલી સરકારી હોસ્પિટલની અંદર કોરોના વાયરસની લહેરને લઈને તૈયારીઓ ચાલુ કરી દીધી છે। ધોરાજીની સરકારી હોસ્પિટલમાં આવતા દર્દીઓને તમામ સુવિધાઓ મળી રહે તે માટે અત્યારથી તૈયારી ચાલુ કરી છે। હાલ પણ હોસ્પિટલમાં આવતા દર્દીઓને સારવાર આપવા માટે સેવાઓ અને સુવિધા ઉપલબ્ધ કરવાનું સજ્જ પણ જણાઈ રહ્યું છે। ધોરાજી સિવિલ હોસ્પિટલમાં રેગ્યુલર દિવસોમાં ધોરાજી તેમજ આસપાસના તાલુકા પંથકમાં દર્દીઓ નહીં અહીંયા સારવાર લેવા આવતા હોય છે, ત્યારે આ હોસ્પિટલની અંદર અગાઉ આવી ચૂકેલી કોરોનાની લહેરમાં પણ આવતા દર્દીઓને સ્થાનિક લેવલે સારવાર મળી રહેતી છે, જેથી આવતાની સંભવિત લહેરને લઈને હોસ્પિટલ તંત્ર સજ્જ છે। સાહેબ, રાજ્યભરમાં કોરોના પસારો કર્યો છે, શું કહેશો આપણે? કેવી તૈયારી, ઓક્સિજન પ્લાન્ટથી લગાવીને બેડ સુધીની તૈયારી? હું ડૉક્ટર જયેશ વેસેટિયન એસડીએચ ધોરાજી ખાતે અધિક્ષક તરીકે ફરજ બજાવું છું। તાજેતરમાં કોરોનાએ જે સમગ્ર રાજ્યમાં પગપેસારો કર્યો છે એ અંગે અમારી એસડીએચ ધોરાજીની વાત કરું તો અમારી હોસ્પિટલ ખાતે 10 બેડનો વોર્ડ અમે સંપૂર્ણ કોરોના માટે રેડી રાખ્યો છે। હાલમાં અમારી પાસે ફિઝિશિયન અવેલેબલ છે, 2 એનેસ્થેટિસ્ટ છે અને ક્લાસ 1ની તમામ જગ્યાઓ ભરાયેલી છે। મેડિકલ ઓફિસર પણ પૂરતા છે। બીજું કે અમારી પાસે અત્યારે 5 વેન્ટિલેટર, 1 પીડિયાટ્રિક વેન્ટિલેટર, 10 જેટલા ઓક્સિજન કોન્સન્ટ્રેટર, 30 જેટલા જમ્બો સિલિન્ડર, 50 જેટલા બી ટાઈપના સિલિન્ડર, મારો ઓક્સિજન પ્લાન્ટ કાર્યરત છે અને સરકારશ્રીએ અમને 5 મેટ્રિક ટનની લિક્વિડ ઓક્સિજન ટેન્ક પણ આપેલ છે। એટલે ઓક્સિજનની પૂરતી વ્યવસ્થા હોસ્પિટલ ખાતે છે। દવાઓની વાત કરીએ તો દવાઓ અમારો મેડિકલ સ્ટોર સંપૂર્ણપણે સજ્જ છે। જરૂર પડે તો અમે રોગી કલ્યાણ સમિતિમાં પણ ખરીદી લઈશું। સ્ટાફની જે નર્સિંગ સ્ટાફની શોર્ટેજ છે એ અંગે અમે સરકારમાં રજૂઆત કરેલ છે। બાકી જોવા જઈએ તો સામાન્ય પબ્લિકને ખાસ તો એ આપણે ધ્યાન રાખવાનું કે બને ત્યાં સુધી ભીડભાડવાળી જગ્યાએ જવું ના જોઈએ અને સેનિટાઈઝર ઉપયોગ કરવો જોઈએ અને બાકી જે કોરોનાની જે ગાઈડલાઈન છે એનું વ્યવસ્થિત પાલન થાય તો આપણે એમાંથી બચી શકીએ। સર, ડબલ રૂટનું છે અને અત્યારે ઓપીડીમાં વધારો શું કહેશો? ઓપીડીમાં વધારો તો 5% જેટલો વધારો છે, શરદી ખાંસી છે એનો। બાકી એઝ યુઝ્યુઅલ અમારી ઓપીડી જે દર મહિને 21,000 જેટલી રહેતી હોય છે એટલી જ છે। સર, લોકોને શું અપીલ કરશો? ક્યાં લક્ષણો છે કોરોના? લોકોનામાં હમણાં તો ધોરાજી ખાતે એક પણ કેસ અમારા ધ્યાનમાં આવેલ નથી। અપીલ તો જે કોરોનાની જે ગાઈડલાઈન છે ખાસ ભીડભાડવાળી જગ્યાએ જવાનું ટાળવું જોઈએ, ડિસ્ટન્સ મેન્ટેન કરવું જોઈએ અને કોઈ પણ પ્રકારની તકલીફ ઊભી થાય તો હોસ્પિટલ ખાતે ડૉક્ટરની સલાહ લેવી। વિપુલ દામેચા, દિવ્યાંગ ન્યૂઝ, ધોરાજી, રાજકોટ।